હું જંબુસર તાલુકા મહાપુરા ગામના વતની મુન્નાભાઈ ઠાકોર. આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવ્યા. કારણ કે 6 દિવસ પહેલાં હું PWDની ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જ્યાં 2200 મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજિત કદાચ 200 મીટર જેવો રોડ છે સાહેબ, તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને. એટલે સાહેબે એવું કીધું કે એ તો 2200 પણ મૂકું સાહેબ 2200 મીટર ના થાય એનું અમને તો એવી વાત મળી છે કે કદાચ બાજુમાં રહીને જાય પણ એ રોડ અધૂરો છે. એટલે સાહેબ તરત ઉશ્કેરાઈ ગયા. આ 200 મીટર રોડની વાત આવીને સાહેબ ઉશ્કેરાયા છે. હવે એ 200 મીટરનું નામ સાંભળીને કેમ ઉશ્કેરાઈ જાય છે એ તો સાહેબ જ જાણતા હોય. અને મને પોલીસ સ્ટેશનની ધમકી આલી અને એવું કીધું કે ચૌધરી સાહેબને ફોન કરો, ચાલ તો અહીંયાથી બહાર નીકળ. એટલે એ સાહેબને શું છે, ખુરશીનો પાવર આવી ગયો છે. કારણ કે પંખા નીચે બેસીને ખુરશી પર બેસીને એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે. એટલે દાદાગીરી અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા. હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે, સાહેબો જ કરે. આ જાડી ચામડીના સાહેબો છે અને PWDના સાહેબો છે. એટલે અમને આપણે અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાવાળાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોરે છે ને, જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે. એવું એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો? આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો. દિવાળી પહેલાં પેલા મજૂરોને દિવાળી કરવા જવું એ રોડ બંધ છે. હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી. તો તમે અટકાવ્યો કેવી રીતે? અને બીજો એવો આરોપ લગાવ્યો છે કે દાદાગીરી કરીને માફ કરતો વધારે બનાવે. એટલે માફ કરતો કઈ આજે આપણે જે ઊભા છે ને એ રોડ વચ્ચે ઊભા છે. આ બાજુ જંબુસર ત્યાંથી તો અધૂરો છે, આ પાછળ મહાપુરા છે ત્યાંથી અધૂરો છે. એટલે એક વસ્તુ છે કે અહીંયાથી જ 200 મીટર જેવું મટીરિયલ બાકી છે. તો પછી વધારે કહો પહેલો તમારા માપમાં જે આવે છે ને એ રોડ તો પૂરો કરો. એ 200 મીટરનું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીજવાયા હતા. એ હંટાડી દેવો છે રોડને. મારે એક જ વસ્તુ કહેવું છે કે જે આ PWDના અધિકારી નિકુલભાઈ શાહ, હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે. એમને એવું છે કે આવી રીતે હું જે વાહિયાત એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી કરું બધા બનાવે ને, તો આ ભાઈ છે ને કે જે અમારી પર RTI કરતો હોય તો એ નહીં કરે. ભાઈ એક વસ્તુ છે કે RTI તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે. એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું? અને એ ભાઈએ જ કીધું ને, એ નિકુલ શાહે જ કીધું કે તમે લખાણ આલો એટલે અમે આજે RTI કરી છે. એ અમને જોઈએ, જો એ હકીકતમાં સાચા હશે તો અમને 30 દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને 45 દિવસે આપશે. હવે હું એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવ્યું છે, જે જોયું છે એ તથ્યો ખરેખર તમને જ ખબર છે કે એ કેવું છે. તદ્દન અહીંયા પથરા છે નહીં. એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે. જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા, તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો હતો તો કેમ? હા, મેં તમને એવું કહું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે 200 મીટર કહો ને અહીંયાથી જે ચાલે તે પેલા નાળા નીચે રહીને આ રોડ જતો હતો. અને મારા ઘર અને જે મારા કાકાનું ઘર છે એની બાજુમાં પંચાયત ત્યાં આગળ 2200 મીટરનો 2.2 મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે ને ત્યાં સુધીને જ હોય છે. અને એ અધિકારીઓ PWDના બહુ સારા હતા એટલે અમારું કામ એકદમ વ્યવસ્થિત થઈ જતું. આ અધિકારીને તો ખુરશી છોડવી નથી. પંખા નીચે જઈને તમે પૂછવા જાઓ તો સટ્ટાનો પાવર કરે છે અને દાદાગીરી કરે છે અને પોલીસ સ્ટેશનની એની ધમકી આલે છે. અને ચૌધરી સાહેબને જાણે કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો. ખરેખર આની સામે તો જંબુસર તાલુકા DYSP સાહેબ ચૌધરી સાહેબે હોય આ નિકુલ શાહની સામે એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ધમકી આપે છે? શું નામ તમારું? મારું નામ વિક્રમસિંહ ચૌહાણ, ઠાકોર સેના પ્રમુખ, જંબુસર તાલુકા. આજે અમે ITIનો અહીં આગળ મુન્નાભાઈ ઠાકોરને જે ગેરવર્તન કર્યું હતું એ બદલ અમે ITI અપાયા છે. એટલે અમારી જંબુસર ઠાકોર સેના ટીમ આજે મુન્નાભાઈની સાથે ઊભી રહી છે અને એમની સાથે અમે આગામી સમયમાં જો આનો જવાબ નહીં આપવા આવે તો અમે આવેદન આપવા સમગ્ર ટીમ જઈશું. અધિકારી પાસે અત્યારે તમે આવેદનપત્ર આપવામાં આવે છે તો અધિકારી હાજર છે કે કેમ? ના,